સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. ધાનેરા તાલુકાના થાવર ગામના રહેવાસી યુવાન કમલેશભાઈ સવદાનભાઈ ચૌધરી અને તેમની પત્ની ધાપુબેન ચૌધરીનું નામ અમદાવાદમાં થયેલી હવાઈ અકસ્માતમાં સામેલ મૃતકોમાં આવતા સમગ્ર ધાનેરા તાલુકામાં શોકની લાગણી જોવા મળી રહી છે. જેમાં આ દુર્ઘટનાની માહિતી સ્થાનિકો સુધી પહોંચી તેમજ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારજનોનું દુઃખ હજી ઓસરી રહ્યું નહોતું કે આજે તેમના પાર્થિવ દેહો થાવર ગામે લાવવામાં આવ્યા હતા. પાર્થિવ દેહ ગામમાં આવતા સમગ્ર ગામ દ્રાવિત થઈ ગયું હતું. લોકોની આંખોમાંથી આંસુની ધારા વહેતી જોવા મળી હતી અને સમગ્ર ગામે ભારે શોકનો માહોલ અનુભવ્યો હતો. મૃતક યુગલની અંતિમ યાત્રા ગામની મુખ્ય માર્ગોથી વિદાયના કરુણ દ્રશ્યો વચ્ચે પસાર થઈ હતી. યાત્રામાં ગામના લોકો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અંતિમ સંસ્કાર સમયે નાયબ કલેક્ટર, રાજકીય આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના ચહેરા પર શોકાતુર બની ગયેલા જોવા મળ્યા હતા. અંતે લોકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રદ્ધાંજલિ પાઠવી પ્રભુ સમક્ષ તેમની આત્માને શાંતિને, પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ગુજરાત કોંગ્રેસ પક્ષ ફરીથી મજબૂત બનવાનો સંકલ્પ લઈને કાર્યરત થઈ ગયું છે. વર્ષ 2025ને કોંગ્રેસ દ્વારા સંગઠન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કોંગ્રેસે પાર્ટીની અંદર સંચાલનાત્મક ફેરફારો કરવાના શરૂ કર્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરી દીધી છે. 21મી જૂને રાજ્યભરના કુલ 40 જિલ્લા અને શહેર પ્રમુખોની નવી વરણી જાહેર કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી છે. ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર થતાં બનાસકાંઠામાં ખાસ કરીને યુવાનોમાં અને સરહદી વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગુલાબસિંહ રાજપૂતને વિસ્તારના લોકપ્રિય અને સક્રિય કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે અને તેમની નિમણૂકથી પ્રદેશ કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ખામી રાખ્યા વિના સંપૂર્ણ તૈયારીઓ સાથે ઉતરવાની દિશામાં આગળ વધી રહી છે. સંગઠન સ્તરે ઊંડા ફેરફારો અને ચોકસાઈપૂર્વકના નિયુક્તિઓમાંથી પાર્ટી કાર્યશીલ થઈ રહી છે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે આ વર્ષે સંગઠન મજબૂત કરવાનો છે. નવા ચહેરાઓ અને અનુભવી કાર્યકરો સાથે મળીને અમે ગ્રાસરૂટ સ્તરે કામ કરીશું. બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક મહાજનપુરા વિસ્તારની નર્મદા કેનાલમાંથી 2 યુવતીઓના મૃતદેહ આજે મળી આવ્યા છે. મૃતક યુવતીઓમાં વાવ તાલુકાની ખીમણાવાસની 23 વર્ષીય રેખાબેન માજીરાણા અને ડીસાની 18 વર્ષીય આરતીબેન ઠાકોર છે. બંને યુવતીઓ અપરિણીત હતી. મહાજનપુરા પમ્પિંગ સ્ટેશન ફાટક પાસેથી બંને યુવતીઓના મૃતદેહ મળ્યા હતા. યુવતીઓના શરીરે દુપટ્ટાથી એકબીજા સાથે બાંધેલ હાલતમાં હતા. ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર નીકાળ્યા હતા અને બંને યુવતીઓના પરિવારજનોને ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડે મૃતદેહોને થરાદ પોલીસ અને પરિવારજનોને સોંપ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદને પગલે અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને દાંતાથી સતલાસણા તરફ જતા હાઈવે માર્ગ પર આંબાઘાટા વિસ્તારમાં અરવલ્લીની ગિરિમાળામાંથી મોટા પથ્થરો ખસકી આવતા રસ્તો આંશિક રીતે બંધ થઈ ગયો છે. ભારે ભૂસ્ખલનને કારણે વાહન વ્યવહાર પણ ગંભીર અસર પહોંચી છે. આ દુર્ઘટનાની ઘટનામાં આંબાઘાટા વિસ્તારની આસપાસના પર્વતીય ભાગોમાંથી મોટી સંખ્યામાં પથ્થરો ખસીને સ્ટેટ હાઈવે પર આવી પડ્યા છે, જેને પગલે વાહન ચાલકો માટે જોખમભર્યું વાતાવરણ ઊભું થયું છે. ઘટનાની જાણ થતાં દાંતા ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમે ઘટના સ્થળ પર પહોંચીને અહેવાલ લીધો હતો. તે ઉપરાંત સ્ટેટ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા તરત જ જેસીબી મશીનના માધ્યમથી પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સ્થિતિ એવી છે કે એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને વાહનોને વિઝન થતાં મૂવમેન્ટ મુશ્કેલ પડી રહી છે. ગત રાતથી લઈને આજે સવારે સુધી દાંતા તાલુકામાં આશરે 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે ભેમાળ, નવા સહિતના ગામોમાં પાણી ભરાઈ જવા તેમજ જમીન ઘસી જવાની ઘટનામાં ભારે નુકસાન થયું છે. પ્રશાસન દ્વારા આજુબાજુના વિસ્તારના લોકો અને મુસાફરોને તાકીદે સુરક્ષિત સ્થળે જવા તથા હાઈવે પર અવરજવર ટાળવા સૂચના આપવામાં આવી છે. મારું નામ રહીમભાઈ જીવાભાઈ નંદાસણિયા. આ સામે જે ખેતર છે ને આખું બધું તૂટી ગયેલું એ મારું પોતાનું છે. એના અંદર ડીઝલ બીજલ બધું હતું, મારું મશીનોની બધું, અને તાર ને બાર બધી સાફ બગડી ગઈ છે અને આખા પાળા બધા ધોઈ ગયા છે. મારી ફેન્સિંગ વાળ કરી આખી વાળની માં ફરાઈ ગઈ છે અને કોઈ જગ્યાએ કશું કોઈ રાખ્યું નથી અને આ ઓઘો પૂરાઈ ગયો છે. એના હિસાબથી બધું પાણી ઉપર આવી ગયેલું છે અને કોરિયાવાળાઓનું કોઈ ધોન દોટાશે નહીં અને આ નાળો ખાલી કરાવતા છે નહીં.
એટલે અમારે ઓના માટે શું કરવું, આ નુકસાન કરે ભોગવવાનો વારો આવે એટલે અમારું કોઈ હોબળતા છે ને કોરીવાળા કોઈ બી તમારે કોઈને રજૂઆત કરી ખરી? કોઈને રજૂઆતો કરી રજૂઆત છે ને આ નાળો તમે તમારી રૂબરૂમાં ફોટા પાડીને તમે જોઈ શકો છો કે નાળામાં કોઈ જગ્યાએ પાણી જતું નથી અને આખા બાગડાનું કોરિયાનું ટોટલ પાણી આખા રોડ પર પાડેલું છે. એનાથી પબ્લિકને નુકસાન છે, ટ્રાફિકના રોડ પર ઢગલા થઈ ગયેલા છે. હાલની તારીખમાં પબ્લિક કઈ રીતે જાય આવે, કોઈ બી ને બોલો. આગાઓએ 4 મહિના બીજા મહિના ત્રીજો મહિનો ચોથો મહિને અમે આખા ગામને રેલી કાઢી અને ઓનો ઉકેલ કર્યો હતો. ઓના અંદર કયા વ્યક્તિ અંદર આવીને પૈસા ખાઈને રફા દફા કરી નાખ્યા છે. કેસ સરકારી અધિકારમાં કોઈ બી કાગળિયા લે, કાગળિયાની અંદર એવું જ લખીને આપી છે કે અમે એગ્રી છે 10 કિલોમીટરની રેન્જની અંદર ડોમર પ્લાન્ટ આપેલો છે. 20 પ્લાન્ટ હોય છે 1 જ કિલોમીટરની અંદર. હા, રોડ પર જ 1 જ કિલોમીટરની અંદર 10 પ્લાન્ટ અહીંયા જ છે. તો સરકાર તો એવું કહે છે કે પ્લાન્ટોને અમે મંજૂરી આપેલી છે, તો 10 કિલોમીટરની અંદર આવવું જોઈએ. તો 2 કિલોમીટરની અંદર તો અમારા ગોમ છે 4, મુવળિયા, વજાસના, ભેમાળ અને નોવા, 4 ગોમ અમારા આ 2 કિલોમીટરની રેન્જની અંદર છે. તો અમારા આ 2 કિલોમીટર અંદર 24 પ્લાન્ટે ભોગવવાના, 45 કોરીઓએ ભોગવવાની, 4 ગોમની પબ્લિક મિનિમમ 8 થી 10 હજાર પબ્લિક છે. આજે કેટલું નુકસાન થયું? આજે વરસાદના અંદર નુકસાનની વાત કરો, કોઈ કેટલી બાદરીઓ થડાઈ ગઈ, ગાયો મરી ગઈ, પોણી અંદર આવી ગયો, ઓઘો ડસ્તી ભરાઈ રહ્યો છે. અને એ તો બધું હું જ બોલું તો ખાલી પબ્લિક ને તમે આવીને પૂછો, સરકારી અધિકારીઓ તો અમે બોલાવીને થાકી ગયા છે. હા, તમારું નામ? બાપુ 2 શબ્દ. મારું નામ ઇબ્રાહીમભાઈ પીરાભાઈ પરસાણી. ગ્રામ પંચાયત ચૂંટણી 2025ને લઈને બનાસકાંઠા જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાના 45 ગ્રામ પંચાયતમાં આજે વહેલી સવારથી જ વરસતા વરસાદના માહોલ વચ્ચે પણ લોકોએ મતદાન કરવા આગળ આવ્યા હતા. આજે વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને વહીવટીતંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા વરસાદથી સવારે 7 થી સાંજે 6 વાગે પૂરી કરવામાં આવી હતી અને આશરે ધાનેરા તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીનું 81.09% મતદાન અને પેટા ચૂંટણીનું 78.57% મતદાન થયું હતું.